બે કાન ઉપર મારીને પકડીને લઈ આવો ને જાય હે ને, અને તમારી નજરની સામે તમને ખબર હોય વહી જાય તો એક સ્ત્રી તરીકે આપણે તે માથું નીચા કર્યા જેવો સમય છે. અને સમાજની વચ્ચે દાખલા દેવે કે હા રાજુભાઈની દીકરી છે ને એવી દીકરી થા તો હું તને ભણાવું. દીકરી તરીકે તમે હંમેશા બેટા એટલા બધા આબરૂદાર થાજો, એટલા બધા આમ ખૂંખાર થજો કે સામે વાળાને એમ થવું જોઈએ કે આન પાસે જાવ તો આપણે બળીને ભસ્મ થઈ જવું. બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચાર સાથે. તો એક બાદ એક સમાજ સંમેલનો કરી રહ્યા છે અને ઉત્તર ગુજરાતની અંદર 84 કડવા પાટીદાર સમાજની એક મોટી પહેલ કરવામાં આવી છે. પાટણના ચાણસ્મા ખાતે 84 પાટીદાર મહિલાઓનું એક મોટું સંમેલન ભરાયું અને મહિલાઓના મહાસંમેલનની અંદર 3000 થી વધુ પાટીદાર મહિલાઓ ઉપસ્થિત રહી હતી. પાઘડીની લાજના નામે આ મહિલાઓનું સંમેલન યોજાયું હતું. મહિલાઓના મહાસંમેલનમાં દીકરીઓને લઈને ખૂબ મોટી ચર્ચાઓ પણ કરવામાં આવી હતી. પ્રેમ લગ્ન બાદ મૂંઝવણમાં મુકાયેલી દીકરીને પરત લાવવાની તૈયારી પણ આ સ્નેહ મિલનની અંદર દર્શાવવામાં આવી. તો પ્રેમ લગ્ન કરી ભાગી ગયેલી દીકરીઓને પાછી લાવવાના પ્રયાસ કરો એવી પણ વાત કરવામાં આવી. સમાજના મહિલા આગેવાન તરફથી દીકરીઓને સમજાવી તેમની ભૂલને માફ કરશો તેવી પણ વાત કરવામાં આવી છે. તો ભાગી ગયેલ દીકરીઓ પાછી આવવા માંગે તો સન્માન સાથે તેમને પાછી લાવો એવી વાત પણ આ 84 કડવા પાટીદાર સમાજના સ્નેહ મિલનની અંદર કરવામાં આવી. સૌથી મોટી પહેલ કે આ આખું સ્નેહ મિલન માત્ર ને માત્ર મહિલાઓ માટે યોજવામાં આવ્યું અને એ ઉત્તર ગુજરાતની અંદર 3000 થી વધુ મહિલાઓ આ મહાસંમેલનની અંદર ઉપસ્થિત પણ રહી અને ઘણા મહિલા આગેવાનોએ સમાજની દીકરીઓને લઈને વાત પણ સમાજની મહિલાઓ વચ્ચે મૂકી. ત્યારે આવો પહેલા સાંભળીએ કે આ 84 કડવા પાટીદાર સમાજની અંદર જે મહિલાઓનું મહાસંમેલન યોજાયું, મહાસંમેલનની અંદર દીકરીઓને લઈને શું ચર્ચા કરવામાં આવી. કેટલી જ્ઞાતિઓ એવી છે કે પાટીદાર સમાજની દીકરીઓ છે ને એને ટાર્ગેટ કરે. હા આવી દીકરીઓ તો જિંદગી પથારી ફેરવી નાખું તો મને અંદરથી એમ થાય કે હા હું જીવો એમ. આ છે હા નાના છે, પણ મેં તમને બેને વાત કરી, મેં વાત કરી, જાગૃતિબેને વાત કરી હશે, એટલે ભાઈ આવે તો હમણાં એને સિંગર ભાઈ વાત કરી ગયા. એક પુરુષ તમને જ્યારે એવું કહેતો હોય ત્યારે મને એમ થાય કે તમારે અંદરથી સમજવું જ પડે ને. એ જાહેરમાં શપથ આપીને નહીં, આ ઉપેન્દ્રભાઈને નાખી સમગ્ર ટીમ છે ને એને કહીને જાજો કે આ બેને કે તમે અમારા માટે જે કંઈ પણ સમયનું ખર્ચ કર્યો છે, રોકાણ કર્યું છે ને, આ બધા અમે વસૂલ છે ને એટલા માટે અમે તમને પ્રોમિસ આપીને જાય કે અમારા જીવનની અંદર આ ઘટના નહીં બને. અને કોકના ઘરમાં બળતી હશે ને તો આપણે શું ખબર છે, બહેનો તરીકે નિયમ છે. તને ખબર છે પેલા છોકરી ભાગી ગઈ એટલે પણ તને ખબર હતી, તમે રોકી એવું કેમ એમને? તને ખબર જ હતી સવારની 5 વાગે બસમાં જવાની છે, તને ખબર જ હતી કે ત્યાંથી કોલેજમાંથી અધૂર વહી જવાની છે. એક મહિલા સંગઠન તરીકે તમારું આ એક કાર્યમાં બને છે કે તમને ખબર છે, એની માને નથી ખબર, એના ફઈબાને નથી ખબર, એના માસીને કે મામીને નથી ખબર, કે એના ભાભીને નથી ખબર, પણ તમને ખબર છે ને. બે કાન ઉપર મારીને પકડીને લઈ આવો ને જાય હે ને, અને તમારી નજરની સામે તમને ખબર હોય વહી જાય તો એક સ્ત્રી તરીકે આપણે તે માથું નીચા કર્યા જેવો સમય છે. દીકરી તરીકે તમે હંમેશા બેટા એટલા બધા આબરૂદાર થાજો કે તમારી ઉપર તમારી ઉપર નાના નાના બાળકોને તમે ભણાવતા હોય અને તમે બાળ મંદિર જતા હોય, બાળ મંદિરના ટીચર હોય ને તમારી ઉપર આમ ગર્વ ન લે, કારણ કે તમે બાળ મંદિરમાં જતા હોય, ચહેરા યાદ ન હોય, પણ તમે કામ એવા કરજો કે બાળ મંદિરના ટીચર હોય ને એ તમારી ઉપર ગર્વ લઈ શકે કે હા આ દીકરીઓ આવી છે. અને સમાજની વચ્ચે દાખલા દેવે કે હા રાજુભાઈની દીકરી છે ને એવી દીકરી થા તો હું તને ભણાવું, એવી દીકરી થા તો તને હું સ્વતંત્રતા આપું, અને એવી દીકરી થા ને તો હું સમાજની વચ્ચે કહી શકું મારી દીકરી એક ભૂલ કરી પણ હવે જિંદગીમાં બીજી ભૂલ નહીં કરે. ખાસ કરીને દીકરીઓ તરીકે તમે આટલા બધા પાવરફુલ થજો, એટલા બધા આમ ખૂંખાર થજો કે સામે વાળાને એમ થવું જોઈએ કે આન પાસે જાવ તો આપણે બળીને ભસ્મ થઈ જવું. આવી આગ રાખજો, વાણીની અંદર એટલી તાકાત રાખજો, આ કાંડાની અંદર એટલી તાકાત રાખજો કે જેથી આનો ઉપયોગ કરવો પડે ને તેથી તમે કરી શકો અને જાહેરની અંદર કરી શકો. અને કોઈના બાપથી બીવા નથી, કારણ કે આપણી પાછળનો બાપ છે ને એ આખો જગતને જોઈને બેઠો છે. વિશ્વનું સૌથી મોટું ઊંચું સ્ટેચ્યુ કોણ છે? સરદાર વલ્લભભાઈ પટેલ. કેટલા ફૂટની હાઈટ? 597 ફૂટની હાઈટ. બેઠા બેઠા ન્યાય જોવે છે જગત આખું આવું છે એમ. પણ તમને શેની ચિંતા છે? મને તેમ થાય કે જાગૃતિબેન માય આપણી એટલી ઊંચી, મંદિર બને છે કેટલા 503 ફૂટ, 502 ફૂટ. જગતની અંદર આટલું ઊંચું મંદિર કોઈનું નથી. કુળદેવીમાં જગત જન્મીમાં ઉમિયાનું છે. જેની માય આટલી ઊંચી હોય એ જગતને જોતી હોય, જેનો બાપ આટલો ઊંચો હોય એ જગતને જોતો હોય, તો તમારે મારા વિચાર કોઈ દિવસ નબળા ન હોઈ શકે.